આમ કેમ હલાવી લેવાય? કૂતરા કાં તો ભસતો હોવો જોઈએ, કૂતરો કાં તો છૂટો હોવો જોઈએ, કૂતરાને કાં તો એમ કે ખ્યાલ આવવો જોઈએ કોણ આવી ગયું. કાંઈ નથી ખબર, એનો અર્થ કે આ કોક જાણ ભેગું છે. ક્યારેય કન્ક્લુઝન કરવું નહીં. નક્કર માહિતી ન હોય ને ત્યાં લગી સીધે સીધી થિયરી ન બનાવવા માંડવી કે આ જ ખૂની લાગે છે, આને જ ચોરી કરી લાગે છે. શું કામ? કારણ કે પછી તમે એવું કરો કે એકવાર મગજમાં તો થિયરી બની ગઈ ને ગુનાને લગતી કે અપરાધને લગતી કે નેગેટિવિટીને લગતી, પછી તમે એને લગતા જ પુરાવા ગોતો. તમે એકવાર નક્કી કરી લો ને કે હાલો આ જે છે ને આ ભાગીદાર અમારું કરી નાખવાનો છે, હવે એ તમે મનમાં નક્કી કરી લીધું. થિયરી પહેલા ફ્રેમ થઈ ગઈ. થિયરી પહેલા ફ્રેમ થઈ ગઈ એટલે ગુનેગાર તો તમે નક્કી કરી લીધો વગર માહિતી વગર પુરાવા. હવે નક્કી કરી લીધું એટલે પછી તો એવું છે કે ઓલો બિચારો કદાચ એની સગાઈ થઈ ગઈ હોય, છોકરીને ગુપચુપ SMS કરતો હોય ને તો ઓલા ભાગીદારને એમ લાગે કે હાલ આપણે હિસાબને જ મેસેજ કરતો લાગે બહાર બેઠા, કારણ કે તમે પહેલેથી ગુનેગાર નક્કી કરી લીધો. એટલે શેરલોક હોમ્સ એક વધારાની ટીપ આપે છે કે તમારે જ્યાં લગી પાક્કા પુરાવાની નક્કર માહિતી ન હોય ત્યાં લગી સીધી થિયરી બનાવવા ન માંડવી. પહેલા માહિતી ભેગી કરો, ઘટનાની માહિતી ભેગી કરો, એના આધારે થિયરી ડેવલપ કરો. બીજી એક વાત એ પણ કેવી સરસ વાત છે, આર્થર કોનન ડોયલ, મૂળ તો શેરલોક હોમ્સ તો કોઈ છે જ નહીં જગતમાં, એનો લેખક આપણને આ બધી વાત શીખવાડે છે. એ આપણને એવું શીખવાડે છે કે એમ કે માણસનું મગજ છે ને એ કંઈ રબરનું બનેલું નથી, કંઈ જે નાખો એ બધું ભેગું જ થયા રાખે ને ઢગલા જ થાય. ઘણા લોકોને આવો શોખ હોય ઢગલા કરી રાખવાનો. આમ આપણને મળવા આવે ને એમ કે તમને ખબર છે એમ કે ઇજિપ્તની અંદર પિરામિડની ઊંચાઈ કેટલી છે? આટલા હજાર ને આટલા ફીટ. એમ હું એનાથી ફાયદો થાય ભાઈ તને? તું કોઈની જિંદગીમાં ઇજિપ્ત ગયો નથી, કોઈથી જવાનો નથી, તો અહીંથી ખબર પડી ગઈ આ તમને કહેવાય એવો એટલે જ કે તું કોઈથી જવાનો તો છો નહીં. આ નકામી માહિતી આમ ભેગી કરીને માણસો એવા આંટા મારતા હોય ને પછી હરખ કરતા હોય કે અમારી પાસે અમને એમ કે ખબર હોય કે ફલાણી ગલીમાં આમ તેમ ક્યાં જાય. આપણે ડોસા દગડાવડાવી બહુ ટેવ હતી જૂના જમાનામાં. કોણ મંદિરે ગયું, કોણ ખેતરે ગયું, કોણ ગામના ચોરાપાએ ગયું, કોણ પાણી ભરવા નીકળ્યું, એની પાછળ ગયું. નકામી માહિતી હવારથી હાથ લગી બધે ભેગી કરી રાખે. તમે જો કાંઈ કામની ન હોય, હાથ પહેલા તમે ભેગું કરો કે આ ડેટાનું શું કરવાનું, તો કે કાંઈ નહીં. આમાં હું રોજ કેટલાય માણસોને મળું છું એટલે મને ખબર છે કે કાંઈ એટલો બધો ડેટા ભેગો કરે. તમને એમ થાય કે ઓહો વિદ્વત્તાનું પડીકું છે આ ભાઈ. તો એમ પડીકું ખોલો તો અંદર કાંઈ ન મળે, ગાંઠિયા ઠંડા થઈ ગયા હોય પડીકામાં, કારણ કે નકામી માહિતી છે. હોમ્સ એટલે કોનન ડોયલ એવું કહે છે કે તમારે જીવનમાં સફળ થવું હોય તો તમારા બ્રેઇનમાં કામની માહિતી રાખો કે જે તમે આમ ઘર ખોલો, કબાટ ખોલો, તમને તરત મળી જાય તમારા લુગડા, તમારી વસ્તુઓ. કોમ્પ્યુટર ખોલો તરત જ તમારા ફોલ્ડર તમને મળી જાય કે આ ફોલ્ડરમાં આ જગ્યાએ ફાઇલ રાખેલી છે. તો તમે વધારાના ડેટા બહુ આમ સંગ્રહખોરીના મગજથી ભેગા કરશો તમારા મગજમાં, તા કંઈ રબરનું બનેલું નથી, પોળું થયા રાખે. એ એટલું બધું ગૂંચવાડે ચડી જશે વધારાની માહિતીથી કે સાચી કામની માહિતી હશે ને નજર